એ જગત ખોટું છે મારા વાલા, બધું મૂકીને જવાનું છે એક દીવો. મહેનત કરી કરીને કરશું બધું ભેળું, પણ છે અંતમાં ખરું અને ખોટું. કેટલી રાત્રિ દિવસ મહેનત કરીને આપણે બધું ભેળું કરીએ, પણ ક્યારેય વિચાર કર્યો કે આપણે પાછા વળીને પરમાત્માની મૂર્તિમાં લાગી ગઈ. જગત ખોટું જગતનો ખેલ ખોટો ભાઈ, એ જગત ખોટો ને જગતનો ખેલ ખોટો મારા વાલા, એનો જડે નહીં જોટો, એનો જડે નહીં જોટો. જગત ખોટું ને એનો ખેલ ખોટો, એનો જગમાં જડે નહીં મારા વાલા જોટો. ફરી ફરીને ક્યારે ભેળા થાઓ મારા વાલા, આ જગતની માયા જાળમાંથી મુક્ત ક્યારે થાઓ? ત્યારે આપણે બેહીને વિચાર કર્યો કે આ જગતમાંથી કઈ વસ્તુ આપણી હારે આવશે. ત્યારે બેહીને વિચાર કર્યો કે મારું 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 કરીને આપણે ભેળું બહુ કરીશું મારા વાલા. બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું. પણ એક દી આ બધું છોડીને જવું પડશે ને, તેથી બહુ કઠણ પડશે, બહુ કઠણ પડશે. માટે મૂર્તિમાં લાગી જાઓ, મૂર્તિમાં લાગી જાઓ. ગુરુજી એમ કહે તમે અખંડ મૂર્તિ સંભાળો, અખંડ મૂર્તિ સંભાળો. એમ આ રસ્તે હાલેલા છે એટલે આપણને કહે છે અખંડ મૂર્તિ સંભાળો, અખંડ મૂર્તિ સંભાળો. શા માટે કહે છે? રાત્રે દિવસ સંતો પોકાર કરે, દેહના સુખને નહીં ગણતા, આપણને પરમાત્માને રસ્તે વાળે, પરમાત્માને માર્ગે વાળે. તો બીજું શું કહેવું વાલા? હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા. 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा, समर मन हरि बिन कोई न तेरा. 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा, समर मन हरि बिन कोई न तेरा. 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा, समर मन એ હરિ બિન કોઈ ન તેરા રે, હરિ બિન કોઈ ન તે. હરિ વગેરે આ જગતમાં આપણું કાંઈ નથી હો. સ્વાર્થના છે સૌ સગા સંબંધી, માયા છે બહુ મેલીજી. સ્વાર્થના સૌ સગા સંબંધી, માયા છે બહુ મેલીજી. એ માયા તો બહુ મેલી છે ભાઈ. માયા 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 કરીને આપણને મુક્ત નહીં થવા દે, મુક્ત નહીં થવા દે. મુક્ત થવું હોય તો પરમાત્માની મૂર્તિમાં લાગી જાઓ, પરમાત્માની મૂર્તિમાં લાગી જાઓ વાલા ભક્તજનો. અને મૂર્તિમાં લાગશું ને તે દી છૂટકો. જય સ્વામિનારાયણ.